નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. પાલીતાણા તાલુકાના રાનપરડા ખારા ગામે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં પાલીતાણાના ડેપ્યુટી કલેક્ટર અંકિત પટેલ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જેમાં રાષ્ટ્રવંદન બાદ તેમણે પરેડની સલામી ઝીલી હતી. પરેડમાં પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનોએ શિસ્તબદ્ધ રીતે માર્ચ પાસ્ટ કરી હતી. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. નાની બાળકીઓ અને વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ દ્વારા ઉપસ્થિત જનમેદનીમાં દેશપ્રેમનો જુવાળ જગાડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ડેપ્યુટી કલેક્ટર અંકિત પટેલે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. તેમણે નાગરિકોને લોકશાહીના મૂલ્યો અને બંધારણીય હકો વિશે માહિતીગાર કરી દેશના વિકાસમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. આ ઉજવણીમાં તાલુકા વહીવટી તંત્રી અધિકારીઓ, પોલીસ વિભાગ અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ, આગેવાનો, રાણપરા ગામના સરપંચ તથા ગ્રામજનો સમગ્ર લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. બ્યુરો ચીફ દિનેશકુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધરી સાથે કેમેરામેન જયંતિ માળુ, પાલીતાણા. ચાલતો રહેશે. અલગ અલગ મતાંતરો એના માટે પ્રવર્તા રહ્યા છે સતત. લોકશાહી સારી કે તાનાશાહી ને તો માત્ર વિષય વસ્તુની ચર્ચા છે, એમાંથી કઈ સારી નહીં. આમ તો લોકશાહી સારી એવું કહેવાતું હોય છે, પણ લોકશાહી ત્યારે જ સારી બને કે જ્યારે એના દેશના લોકોનું ચરિત્ર કેવું છે. એ જો સારું હોય તો સારી, બાકી તો નહીં. કારણ કે લોકોના હાથમાં શાસન આવી જાય